અશોક, આમ ક્યાં સુધી મળતા રહીશું આપણે? જ્યાં સુધી હું કંઈ બની ના જાઉં. મારી જાનુની મારે દરેક ઈચ્છાઓ પૂરી કરવી છે. અચ્છા. તું મને સાથ આપીશ ને? હા, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી. અને તું? સેમ ટુ યુ. પ્રેમ, લવ, ઇશ્ક, મોહબ્બત, પ્યાર, આની સામે તો સૌ કોઈ બેકાર. આ રોગ જેને પણ લાગે એ તો રાતોની રાતો જાગે. સાંભળ્યું છે કે પ્રેમ કરવાથી નથી થતો, એ તો થઈ જતો હોય છે. જો પ્રેમી સાચો ઠરે તો જીવતર તરે, નહીંતર. માણસને ઓળખીને જો પ્રેમ કરાતો હોય તો પ્રેમને આંધળો કેમ કહેવાય? અશોક અને કવિતા બંને એકબીજાની સાથે ગળાડૂબ પ્રેમમાં હતા, પણ આ જ આંધળો પ્રેમ એમને ક્યાં સુધી લઈ જશે એની તો એમને પણ નહોતી ખબર. આજે તો માલા માલ થવાનો ટાઈમ છે દોસ્ત. લે આ ગઈ બાઉન્ડ્રી. અઢીસો થશે. લાખ તો 20,000. 35 લાખ. અશોક, સંભાળીને. આ મેચ છે, મેચ. દિવાળીનો ટાઈમ છે, પૈસા સંભાળ. મને શિખામણ ના આપ. 50 પૂરા કર. 12નો ભાવ છે. ઠીક છે, ઠીક છે. 50,000 લાખ. એ શું કરી રહ્યો છે તું, ખબર છે ને તને? આ યુવરાજ ઊભો છે ને. લાખ તું તાર 50,000 લાખ. અશોક, તારું તો પિક્ચર પૂરું થઈ ગયું. બાર પેટી આપવાની થાય છે. બોલ, ક્યારે આપીશ? આપી દઈશ. કહ્યું ને. અરે પણ ક્યારે? આજે આપવાના છે પૈસા. એક દિવસનો ટાઈમ આપો મને. ઠીક છે, આજે સોમવાર છે, શનિવારે દિવાળી છે. દિવાળી પહેલા આપી દેજે, નહીં તો 4 દિવસમાં 12 લાખ રૂપિયા ક્યાંથી લાવીશ? લાવીશ, લાવીશ. અમિત, 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 ખાઈ લેજો. ચલ, આ કરો. આ ના, આ શાક મને કેમ નથી ખાવું. ભાવતું? આ શાક ખાવું પડે ને. આ શાક કોણ ખાય? સ્પાઈડરમેન અને સુપરમેન. તું કોણ? હનુમાન, જય શ્રી રામ. તો ચલો આ કરો. અમારા હાથે જમવું નથી અને ફઈના હાથે ફટાફટ ખાય છે. હા, આ લાડ સાહેબ મને મૂકતા જ નથી. તમારે કોલેજ જવાનું છે કે નહીં? હા અમિત, હું કોલેજ જવા નીકળું છું. તું બધું પૂરું કરી દઈશ ને? પ્રોમિસ? પ્રોમિસ. હું પપ્પાને દવા આપીને નીકળું છું. ચલો જમી લો તો. પપ્પા, તમે હજુ છાપું જ વાંચો છો? આ દવા કોણ લેશે? લઉં છું બેટા, લઉં છું, લાવ. અરે બેટા, હજી તું કોલેજ નથી ગઈ? પણ મમ્મી, પપ્પા માને તો જાઉં ને. અને તમે જલ્દી સાજા થઈ જાઓ તો સહપરિવાર દિવાળીમાં અંબાજીના દર્શને જવાય. જાસુ મારી માં, જાસુ. દવા પણ પી લઉં, લાવ બસ. હું કોલેજ જાઉં છું. હા જા બેટા. સાચું કહું, તારા ઉપર કહીશ. જાઓ હવે. ચાલો જમી લો. ચાલો ચાલો.
અશોક હજુ કેમ ના આવ્યો? લાખોની વાત છે ગાંડા, વાર તો લાગે ને. લાગે છે બાપને બાટલીમાં ઉતારવાનો છે. અશોક ભલે બધાનો બાપ હોય, પણ આજે એની સામે એનો જ બાપ છે. દીકરા, તું ઓફિસ જોઈન કરે ને એ જ તારા માટે સારું છે. હા પપ્પા, દિવાળી પછી હું ચોક્કસ જોઈન કરીશ. આ પેપર્સ આજે ને આજે ડિસ્પેચ થઈ જવા જોઈએ. ઓકે સર. પપ્પા, મારે તમને કંઈક કહેવું છે. હલો મલ્હોત્રા, શું વાત કરો છો? હું હમણાં જ આવું છું. જી જી, આભાર. બેટા અશોક, મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે. હા પપ્પા. હું નીકળું છું. શું થયું? સી કે સિયાર? મોઢા ઉપરથી તો શિયાળ લાગે. હા બોલ. તને એકવાર કહ્યું ને, આપી દઈશ. અશોક, આટલા બધા રૂપિયા એક દિવસમાં ક્યાંથી લાવશું? લાવશું, ક્યાંકથી તો લાવશું. ક્રિકેટની બેટિંગમાં પૈસાની લાલચમાં બરાબરનો સપડાતો અશોક. એની પાસે ઈમાનદારીથી મેળવવા માટે 12 લાખ રૂપિયા મેળવવા માટેનો કોઈ જ રસ્તો બાકી નહોતો. એના મનમાં શું ચાલી રહ્યું છે તો એના દોસ્તો પણ મિત્રો પણ નહોતા જાણતા, પણ ચાલી ચોક્કસ રહ્યું. એક ભયાનક કાવતરું, એક જબરજસ્ત ખોફનાક પ્લાન. એ પ્લાનને અમલમાં મૂકવાની તૈયારીમાં લાગેલો હતો અશોક. માણસની એક ભૂલ એને અપરાધની દુનિયાને એવા રસ્તા પર લઈ જાય છે કે જ્યાં નથી કોઈ દોસ્ત, નથી કોઈ દયા, છે તો માત્ર ચારે તરફ અપરાધની દુનિયાનું કાળું ડિબાંગ વિશ્વ. અને અશોક એ કાળી અપરાધની દુનિયા તરફ જાણે અજાણે સરકતો જતો. જો આમ ફૂલ લેવાનું, એને સોયથી દોરામાં પરવવાનું. પણ એના કરતા તો પ્લાસ્ટિકનું જ લઈ આવવાનું ને. એવું તો બધાય કરે, આપણે બધા કરતા અલગ કરવાનું ને. આપણે સંસ્કૃતિ અને પરંપરાને નહીં ભૂલવાનું. ચલો લાવ હું પણ એક કરું. હા. હું શીખી ગયો. આવડી ગયું મારા બકુડાને. કેમ છો ભાઈ? મજામાં? શું કરું? પૈસા ક્યારે આજે કીધું હતું ને, એક દિવસ આપો. કાલનો દિવસ તારો, પરમ દિવસે પૈસા જોઈએ. ચલો ડ્રાઈવર. હેલો, આજે તો કામ કરવું જ પડશે. મમ્મી, મમ્મી, મમ્મી. શું છે? પપ્પાની દવા ક્યાં છે? દવા ઊભી રહે, અહીંયા જ મૂકી હતી. આ જો, આટલામાં જશે. હા, આ રે બેટા. આ તો ખાલી છે. ખાલી છે? મમ્મા, આ દવા તો મેન છે. હું મેડિકલમાંથી લઈ આવું. હા, તો જલ્દી લઈ આવ. ફોઈબા ફોઈબા,
ક્યાં જાઓ છો? મને પણ સાથે લઈ જાઓ સારું ને. ચલ. કહું છું એ દવા લેવા ક્યારની ગઈ છે પણ હજુ સુધી આવી નથી. આવી જશે. કોઈ બેનપણી સાથે વાતો કરવા રોકાઈ હશે. મમ્મીજી કવિતાને ફોન કર્યો? ના બેટા તું કરી લે ને. હા જો ને અમિતને સવારની સ્કૂલ પણ છે અને હજુ સુધી આવ્યા નથી. ફોન પણ સ્વિચ ઓફ આવે છે. શું થયું? જુઓ ને આ કવિતા અમિતને લઈને ક્યાંની મેડિકલ પર ગઈ છે હજુ સુધી આવી નથી. હેલો. હા હેલો છોડ અને સાંભળ મારી વાત. કોણ કોણ બોલે છે તું? તારો બાપ. સાંભળ ચૂપચાપ. તારો અમિત અને કવિતાનું અમે અપહરણ કર્યું છે. કોણ છે? કહું છું કોણ છે? અમિત અમિત કિડનેપ થઈ ગયો છે. વોટ? અમિત કિડનેપ થઈ ગયો છે? મમ્મીજી હવે હવે આપણા અમિતનું શું થશે? કશું જ નહીં થાય. અરે. કશું જ નહીં થાય. કેવી હાલતમાં હશે અમિત? હે ભગવાન મને તો બહુ ટેન્શન થાય છે. ટેન્શન ના કર. ટેન્શન ના કર. શાંતિ રાખ માયા. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે. અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી લીધા પછી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગો ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. મિત્રો, ફરી પાછા આમને સામને થવાનો વખત આવી ગયો છે. ભેગા થવાનો સમય આવી ગયો છે. મૂળ વાત પર આવી. ગુનેગારો માટે ક્યારે કોઈ સમય નથી હોતો, કોઈ સંબંધ નથી હોતો, અને સંજોગો તો એ જાતે જ બનાવી લેતો હોય છે. અને માટે જ અશોકે પોતાની પૈસાની ભૂખ પૂરી કરવા માટે નાનકડા અમિત અને કવિતાને ઉઠાવી લીધા. પપ્પાની દવા લેવા નીકળેલી કવિતાનો ત્યાર પછી કોઈ ફોન જ ના લાગ્યો. ઘરના બધા હેરાન હતા, પરેશાન હતા, ચિંતિત હતા. અને ત્યાં જ અચાનક ફરી પાછો કિડનેપરનો ફોન આવ્યો. શાંત થા બેટા, શાંત થા. હે પ્રભુ, ચિંતા ના કર બેટા, બધું સારું થઈ જશે. હેલો. કેમ હજુ સુધી બધા જાગો છો? શું જોઈએ છે તારે? બહુ જલ્દી મુદ્દાની વાત પર આવી ગયો. કોણ છે? અમિત સાથે વાત કરી છે મારે. ડર નહીં, જીવે છે. અમિત સાથે વાત કરવાનો ચાર્જ 1 કરોડ રૂપિયા. રૂપિયા 1 કરોડ. મને 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 કેવી રીતે ખબર પડે કે અમિત તારી પાસે છે? અવાજ સાંભળ્યા વગર ઊંઘ નહીં આવે. કેમ? 1 મિનિટ ચાલુ રાખ. લે કર વાત. હા પપ્પા બોલું. હા અમિત ક્યાં છે? મારે અમિત સાથે વાત કરવી છે. પ્લીઝ અમિત સાથે વાત કરાવો. જ્યાં છે સલામત છે. જલ્દીથી 1 કરોડનો બંદોબસ્ત કરી લઈ જતા ટાબરિયા. કવિતા કવિતા ક્યાં છે? લગ્નમાં ગઈ છે. સાલા દીકરો મારી પાસે છે તો બહેન પણ સલામત જ છે. 1 કરોડ પછી કહેતો નહીં કે મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ? તારા અમિતનું ગળું કાપવાની ભૂલ. હેલો 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 મારે અમિત સાથે વાત કરવી છે. હેલો અમિત સાથે વાત કરાવો. હેલો. અમિત, કહું છું, અમિત સાથે વાત કરાવો. ઓકે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સાહેબ
સંજય મોટવાની પ્રતાપ મોટવાણીનો સન છે અને એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે. આ સિંધી પરિવારમાં પ્રતાપ મોઢવાણી, એની મધર અને પત્ની માયા અને સાથે અમિત અને કવિતા પણ રહે છે, જેમાંથી અમિત અને કવિતા બંને કિડનેપ થયા છે, જેની ડિટેલ આ ફાઇલમાં છે. રાઠોડ, સંજયના હોટલ, દુકાન, ઘર બધે માણસો ગોઠવી દો ઓકે સર. અને નજર રાખો, એના ફોન પર ટ્રેસ કરો. ઓકે. અને હા, સંજયના મોબાઈલ પર છેલ્લા કોના કોલ આવ્યા હતા એની માહિતી ભેગી કરો. જલ્દી, હરી આપ. ઓકે સર. કોણ હશે આ લોકો? બહુ સારું કર્યું તમે મને જાણ કરી. પણ સાહેબ, અમારું અમિત તો મળી જશે ને? 100% મળી જશે. મને અમિત અને કવિતાનો ફોટો આપો. હા સાહેબ. મારો અમિત મળી તો જશે ને? હા બેટા મળી નહીં. કવિતાને પણ સાથે ઉપાડી ગઈ છે. તમે ચિંતા ના કરો, મારા માણસો કામે લાગી ગયા છે. પણ તે દિવસે એક્ઝેક્ટલી થયું તું શું? સાંજના 7:30 વાગ્યા હતા. પપ્પા એમના રૂમમાં હતા અને કવિતા ગઈ એ ગઈ, પાછી આવી જ નહીં. કોણ જાણે ક્યાં હશે. કિડનેપરનો ફોન કેટલા વાગે આવ્યો હતો? આશરે લગભગ 1 વાગ્યાની આજુબાજુ આવ્યો હશે. એટલે તમારા ઘરની બહાર કોઈ કવિતા અને અમિતની રાહ જોઈ રહ્યો હતો, અને મેડિકલ સ્ટોરવાળાના બયાન પ્રમાણે એ લોકો ત્યાં પહોંચ્યા જ નથી. એટલે બંને જણાને રસ્તામાંથી ઉઠાવી લેવામાં આવે છે. હા બોલો રાઠોડ. સર, ગુજરાત કોલેજની આસપાસથી કોલ થયા છે અને હા, 1 વર્ષ પહેલા મોઢવાનીના ઘરમાં જ 65 લાખના દાગીનાની ચોરી થઈ હતી, જેની કમ્પ્લેન પોલીસમાં છે. મિસ્ટર મોઢવાણી, બહુ જ જલ્દી તમારો દીકરો અને તમારી બેન મળી જશે. આઈ થિંક 1 વર્ષ પહેલા તમારા ઘરમાં 65 લાખના દાગીનાની ચોરી થઈ હતી. હા સાહેબ, એ હા, હા, અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પણ ચોર પકડાયો નથી. અને એ વાત તમે ભૂલી પણ ગયા. ના, નથી ભૂલી એ દિવસ. હું રસોડામાં કામ કરતી હતી, કવિતા અમિતને ભણાવતી હતી અને મોબાઈલની રિંગ વાગી. મહેનતની મૂડીના દાગીના હતા અને ચોરાઈ ગયા. મને શંકા છે કે ચોર આ ઘરની અને આ ઘરના લોકોની રીતભાતથી વાકેફ છે. નક્કી એનો જ હશે. તમે ઉપાડો વાત ફોન. કરો. વાત કરો. હા યાર, इससे अच्छा हो नहीं. કિડનેપરે એ જ માંગણી કરી, 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા. સંજયે ઇન્સ્પેક્ટર દવેની સલાહ મુજબ એની સાથે ભાવતાલ કરવાનું શરૂ કર્યું, પણ ગુનેગાર ટસનો મસ નહોતો થતો. સંજય ખૂબ હેરાન હતો. દિવાળીના દિવસો હતા. છેવટે ઘરના દર દાગીના, બેંકમાં પડેલી રકમ, થોડા ઘણા ક્રેડિટ કાર્ડ, આસપડોશમાંથી ઉછીના લઈને એણે 40 લાખ રૂપિયા ભેગા કર્યા. 40 લાખ. પણ એ 40 લાખની રકમ ગુનેગાર માટે કાફી હતી. રૂપિયા 40 લાખ લઈને ઇસ્કોન મોલની પાછળ તારી અલ્ટો કારમાં એક્ઝેક્ટ 11 વાગે રૂપિયા લઈને આવી જજે. સારું. શું કહ્યું? રૂપિયા 40 લાખ લઈને એણે મને 11 વાગે ઇસ્કોલ મોલની પાછળ બોલાવ્યો. ટેન્શન કર્યા વગર પૈસા બેગમાં ભરો. તમારી ગાડીની પાછળ અમે હોઈશું. મારા પર વિશ્વાસ રાખો. રાઠોડ, સંજય પૈસા લઈને નીકળી ગયો છે.
તમે એલર્ટ રહેજો. ચિંતા ન કર બેટા, ચિંતા ન કર. આવી ગયો બકરો. અશોક આવી ગયો શિકાર. ઓકે, પણ જરા સંભાળીને જજો, કોઈ ભૂલ ના થઈ જાય. બોલો સર. સાબદા રહેજો, એ લોકો ગમે ત્યારે આવી શકે. ઓકે સર. જી સર, આ જ લોકો લાગે છે. રાઠોડ, સંભાળી લો. ઓકે સર. લાગે છે માલ લઈને આવી ગયો છે. માલ લઈ જગ્યા પર આવો. ઓકે, સારું, હું માલ લઈને આવું છું. ઓકે, બાય. એ પૈસા લાય. આ પણ અમિત ક્યાં છે? કીધું ને લાય પેલા. પણ અમિત અમિત ને કવિતા જગ્યાએ જ છે. પૈસા લાય. ના, અમિત પેલા લાય ને. અમિત ક્યાં છે? કીધું ને લાય. એ બેગ લઈ. લાય ચાલ. લાય. છોડ. અમિત બેગ ક્યાં છે? લાય. લાય. બેગ લઈ. એ છોડ. લાય. છોડ બેગ. અરે કીધું. બેગ અપ બેગ. એ, નીચે ઉતર. નીચે ઉતર. નહીં સાહેબ. અરે નહીં. ઉતર નીચે. નહીં સાહેબ. નહીં. અમિત ક્યાં છે? નહીં. તારે જવું છે ને તારા બાપ પાસે. હવે હું તને યમરાજ પાસે મોકલી દઈશ. અશોક, આ શું કરે છે? શું કરી રહ્યો છે? આને ઉપર પહોંચાડી રહ્યો છું. તું આવું ના કરી શકે. તને પૈસા મળી ગયા ને? આ જો એ લોકોના હાથમાં આવી જશે ને તો આપણે બંને મરી જઈશું. જો અશોક, હું તને આવું નહીં કરવા દઉં. તું મારું દિમાગ ખરાબ ના કર. નહીં, અશોક! તારી તો ભરે સીધો ભરે. બરાબર. ગુનો કરનારની સાથે ગુનામાં સાથ આપનાર પણ એટલો જ દોષી હોય છે. જે ઘરમાં આટલું માન મળ્યું, આટલો પ્રેમ મળ્યો, આટલું સન્માન મળ્યું, જેને પોતાના હાથે જ રમાડીને ઉછેરીને મોટો કર્યો, એની જ હત્યાનું ષડયંત્ર કરવાનું પાપ કર્યું હતું કવિતાએ. તમારી આસપાસ પણ ક્યાંક એવી કવિતા હોઈ શકે, એવા અશોક હોઈ શકે, જે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે, ક્યારે પણ કરી શકે. માટે જ તમારી આસપાસ આવી કોઈ પણ શંકાસ્પદ વર્તણૂક લાગે તો તરત સાવધાન થઈ જાઓ, સચેત થઈ જાઓ, પોલીસનો સંપર્ક. ગુજરાત પોલીસ હંમેશા છે તત્પર આપની મદદ માટે. જય હિન્દ, જય ગુજરાત.